નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। બજરંગપુરા ગામની સીમમાં પીજીવીસીએલના કિસાન એજી લાઇનના થાંભલા પડી જતા ખેડૂત દ્વારા ઊભા કરી આપવા માંગ કરવામાં આવી। ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેના દ્વારા 15 દિવસ પહેલાં લેખિત અરજી કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી। લખતર તાલુકામાં આજે 15 દિવસ પહેલાં અવિરત વરસાદ પડ્યો હતો, સાથે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા રોડ રસ્તા સહિત અનેક જગ્યાએ પીજીવીસીએલના વીજ પોલ પડી ગયા હતા, તેમાં ઢાકી બજરંગપુરા સહિતના ગામડાઓમાં પડી ગયા છે। ત્યારે લખતર તાલુકાના બજરંગપુરા ગામથી વઢવાણ તાલુકાના બાડા ગામ તરફ જવાના રોડ ઉપર પીજીવીસીએલ કિજા એજીના પોલ પડી ગયા હતા। આથી ખેડૂત દ્વારા તારીખ 29/8/2024ના રોજ લખતર પીજીવીસીએલ કચેરીમાં વીજ પોલ ઊભા કરી આપવા માટે થઈ અને લેખિત રજૂઆત કરી હતી। તેમ છતાં ખેડૂતોના જણાવ્યા મુજબ તેમના દ્વારા વારંવાર વીજ પોલ ઊભા કરી આપવા માટે રજૂઆત કરવા છતાં પીજીવીસીએલ દ્વારા આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। આથી ખેડૂતને ખેતર જવું પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેઓ જ્યારે આ ખેતરે પહોંચે છે ત્યારે તેમનું ટ્રેક્ટર ખેતર સુધી પહોંચી શકે તેવી પરિસ્થિતિ એમાં નથી। સાથે અન્ય ખેડૂતો પણ આ રોડ ઉપરથી ચાલતા હોય તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તેમ જણાવી ખેડૂત દ્વારા રોષ વ્યક્ત કરી અને તાત્કાલિક વીજ પુલ ઊભા કરી આપવા માંગ કરવામાં આવી હતી। આની અરજી મેં 28 તારીખે આપેલી છે અને આજે 1 મહિના ઉપર થયું। આ વીજ પોલ આડા હોવાથી ટ્રેક્ટરનો કે વાહન સામાન કે મોટરસાઇકલ કોઈ વસ્તુ જઈ શકતી નથી અને ખેડૂતો બધા મારા ઘરે આવી મને અત્યંત ઉગ્ર શબ્દ કહેવાના બોલે। તો આની વહેલા તકે જીબીને એટલી વિનંતી કરું કે આ વીજ પોલ તાત્કાલિક ધોરણે ઊભા કરે અને આ મારું ગેદાદરા ફીડરમાંથી કનેક્શન આપેલું છે।